आप सौ मित्रों ने सौ प्रथम जय श्री राम। मित्रों આજના આ વિડીયોમાં આપણે જાણીશું બનાસ બેંકના એટીએમ મશીનમાં બેંક બેલેન્સ ચેક કઈ રીતના કરવું। આ મિત્રો તમે પણ બનાસ બેંકના એટીએમ મશીનમાં બેંક બેલેન્સ ચેક કરવા માંગો છો તો આ વિડીયો તમારા માટે। આ વિડીયોના માધ્યમથી આપણે જાણીશું બનાસ બેંકના એટીએમ મશીનમાં બેંક બેલેન્સ ચેક કઈ રીતના કરવું। તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। સૌ પ્રથમ તમારું એટીએમ કાર્ડ અહીંયા ભરાવી દેવાનું છે। એટીએમ કાર્ડનો ચીપવાળો ભાગ હોય એ હંમેશા આગળ અને ઉપર રાખવાનો છે। અહીંયા એટીએમ કાર્ડ રાખીને થોડો ધક્કો લગાવવાનો છે ત્યારે તમારું એટીએમ કાર્ડ અંદર જશે। એટીએમ કાર્ડ અંદર ગયા પછી એટીએમ મશીનમાં આગળ આવું પેજ આવશે। અહીંયા થોડીવાર રાહ જોઈ લેવાની છે। થોડીવાર રાહ જોયા પછી આગળ આવું પેજ આવશે। અહીંયા તમારી ભાષા પસંદ કરી લેવાની છે। ભાષાને પસંદ કર્યા પછી આગળ બે ઓપ્શન આવશે તો તમારે અહીંયા એન્ટર કરંટ પિન પર ક્લિક કરી દેવાની છે। જેવા તમે એન્ટર કરંટ પિન પર ક્લિક કરશો એટલે આગળ આવું પેજ આવશે। આવું પેજ આવ્યા પછી જે પણ તમારા એટીએમ કાર્ડનો પિન હોય એ પિન ત્યાં એન્ટર કરવાનો છે। નીચે બટન આપેલા હશે તો 4 આંકડાનો પિન અહીંયા એન્ટર કરવાનો છે। પિન એન્ટર કર્યા પછી ઓટોમેટિક આગળ આવું પેજ ખુલશે। તો મિત્રો અહીંયા તમારે બેલેન્સ ઇન્ક્વાયરી પર ક્લિક કરી દેવાની છે। જેવા તમે બેલેન્સ ઇન્ક્વાયરી પર ક્લિક કરશો એટલે જોઈ શકો છો આગળ આવું પેજ આવશે। આવું પેજ આવ્યા પછી તમારા અહીંયા સેવિંગ અકાઉન્ટ પર ક્લિક કરી દેવાનું છે। સેવિંગ અકાઉન્ટ પર ક્લિક કર્યા પછી આગળ આવું પેજ આવશે। શું તમે પાવતી લેવા માંગો છો? પાવતી લેવા માંગતા યસ પર ક્લિક કરવાનું છે। પાવતી લેવા નથી માંગતા તો નો ઉપર ક્લિક કરવાનું છે। તો આપણે અહીંયા નો ઉપર ક્લિક કરી લીધું। ત્યારબાદ આગળ આવું પેજ આવશે। તો મિત્રો અહીંયા તમારે થોડીવાર રાહ જોઈ લેવાની છે। અહીંયા પ્રોસેસ થઈ રહી છે। થોડીવાર પછી એટીએમ મશીનના ડિસ્પ્લે પર તમારું બેંક બેલેન્સ બતાવશે। તમે જોઈ શકો છો અહીંયા મારું બેંક બેલેન્સ બતાવે છે। આ રીતના તમે પણ બનાસ બેંકના એટીએમ મશીનમાં બેંક બેલેન્સ ચેક કરી શકો છો। આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે। વિડીયોની અંદર થોડુંક કંઈક જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરી દેજો। अन्य आवा माहितीवाळा विडियो जोवा माटे अमारी चेनल ने सब्सक्राइब